બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના દક્ષિણ પોલીસ સ્ટેશન હેઠળ માદક પદાર્થ વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત ડીસા પોલીસે મહત્વની કાર્યવાહી કરતા ગંજીપુરા ગવાડી વિસ્તારમાંથી શાહરૂખભાઈ હનીફભાઈ મકરાણી નામના શખ્સને 700 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો છે। આ કાર્યવાહીમાં પોલીસે ગાંજાની અંદાજિત કિંમત ₹7,000 જેટલી દર્શાવી છે। સાથે જ આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી કુલ 7,500નો મુદ્દામાલ કબજે લેવાયો છે। પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં ચાલતી માદક પદાર્થ હેરાફેરી અટકાવવા માટે તાકીદના આદેશો આપવામાં આવ્યા હતા। આ સૂચનાઓના અનુસંધાનમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર એસટી ચૌધરીની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શાહરૂખભાઈ મકરાણીના ઘરના આંગણામાંથી 700 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો અને પોલીસે ઘટના સ્થળથી મોબાઈલ ફોન તથા દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। હવે ડીસા દક્ષિણ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે। આ કેસને પગલે પોલીસ તંત્રની સક્રિયતા અને જાગૃતતાના કારણે શહેરમાં નશા જેવી ખોટી પ્રવૃત્તિઓને આંચકો મળ્યો છે અને લોકમેળે પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે।